કર્મેન્દ્રિય અને જ્ઞાનેન્દ્રિય એ બુધના આધિપત્યમાં આવે છે. મન ઉપર ચંદ્રનું આધિપત્ય, બધી નારીઓ ઉપર બુધનું આધિપત્ય, પિતા અને પુત્ર એ આખું મસ્તકનું આધિપત્ય ભોગવે છે. બુધના અધિ અને પ્રત્યધિ સ્વયં નારાયણ છે, એટલે બુધમાં થોડોક નારાયણનો પણ પડછાયો છે. હાથ પગ ઇન્દ્રિયો, 5 જ્ઞાનેન્દ્રિય જેના આધિપત્ય બુધમાં આવે. કઈ ચક્ષુર ઇન્દ્રિય આપણી આંખ, શ્રવણ ઇન્દ્રિય આપણા કાન, જીહ્વા ઇન્દ્રિય આપણી જીભ, ત્વચા ચામડી અને ઘ્રાણેન્દ્રિય આ બુધના અધિપતિ. કર્મેન્દ્રિય જ્ઞાનેન્દ્રિય એટલે સંકેત આપવો અને કર્મેન્દ્રિય એટલે કાર્ય કરાવવું. આ ક્યાં? તો હાથ, પગ, મુખ બંને મલદ્વાર, લઘુદ્વાર અને મલ વિસર્જન દ્વાર, આની ઉપર આધિપત્ય બુધનું. સમજો ને એક રીતે તો આખા શરીર ઉપર આધિપત્ય આ પિતા પુત્ર ચંદ્ર અને બુધનું છે. પગમાં ઠેસ લાગે અને સીધું ઉપર ખ્યાલ આવે કે પગમાં ઠેસ લાગી. આ વિષય થોડોક જટિલ છે સમજાવવો, પણ બહેનો છે ઘણી વખત પોતાની જ્ઞાનેન્દ્રિયો કરતા પણ વધારે સચેત હાલે છે. પુરુષોય ચાલે છે. 2 સ્ટેપમાં સમજાવી દઉં. બહેનો જ્યારે રોટલી કરતા હોય, રોટલા કરતા હોય, રસોઈ બનાવતા હોય, કર્મેન્દ્રિયનું કામ શું છે કે તમે જે હાથમાં વસ્તુ પકડી એ ઠંડી છે, ગરમ છે, કયા તાપમાનની છે એ ઉપર સુધી કીએ પછી તમને પીડા થાય. બેનો રોટલા કરતા હોય, ચૂલામાંથી એક લાકડું નીચે પડી ગયું એટલે એને ખ્યાલ નથી કે અમે ઇન્દ્રિયોથી સચેત ચાલીએ છીએ. એ સળગતું લાકડું હાથેથી ઉપાડીને ચૂલામાં છોડી દે. હજી જેવું સળગતું લાકડું હાથમાં પકડ્યું એટલે અહીંથી ઇન્દ્રિય દોડી અને અહીંયા સંકેત આપવા માટે જાય છે, તો લાકડું છોડી દીધું એટલે એ ઇન્દ્રિય પાછી આવે. એટલે બહેનોને પીડા નથી થતી. ઇન્દ્રિયો કામ કરતી બંધ થઈ જાય એટલે આપણે એમ કહીએ કે હાથ અને પગ ખોટા પડી ગયા છે. આપણા પગમાં લોહી નીકળતા હોય તો બીજો માણસ કહે કે આ લોહી નીકળે છે, તો ઇન્દ્રિયો જ્યાં નથી, એના કનેક્શન પૂરા થઈ ગયા. પુરુષો આ કનેક્શન લૂઝ બધાના જીવનમાં થતા જ હોય, પણ તમારી એવી દ્રષ્ટિ નથી કે તમે આ ચંદ્ર અને બુધને જોયા હોય. વિષય અમારો છે પણ છતાંય તમે બધાએ કરેલું હોય. હાથમાં બાકસ રાખો, દિવાશ્રી પેટાવો. તમારા જીવનમાં બન્યું હશે, દિવાશ્રી પેટાવી અને બાકસ છોડવાની હોય, તમે સળગતી દિવાશ્રી છોડી દીધી હશે. લખતા 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 જે વસ્તુ જે જગ્યાએ છોડવાની છે એનાથી અલગ જગ્યાએ તમે છોડી દો. મસાલા ખાતા હોય ઘણા, ચૂનો નાખે, ચૂનો હાથમાં રાખીને મસાલો છોડી દે. એવું બને છે બધે. જીવનમાં ક્યારેક ક્યારેક બને, એનો મતલબ કે ક્યારેક કનેક્શન લૂઝ થાય જ છે. સાવ લૂઝ થઈ જાય એટલે એક સારા ડોક્ટરની જરૂર પડે પછી. પણ ક્ષણ માટે હોય છે, પાછું બધું જોડાઈ જાય છે, રિફ્રેશ તો બધું થતું હોય. બુધના પુત્ર પુરુરવા એમની કથા આપણે ગઈકાલે જોઈ. ચંદ્ર અને બુધનું સંયોજન એટલે ચામડીનું પ્રોબ્લેમ, ચામડીમાં કોઢ થાવો. આ બુધ અને ચંદ્રનું સંયોજન મિશ્રણ છે. એલર્જી. કોઈ પણ મહિનાની વદ 13 થી અમાસ સુધીમાં કોઈ બાળકનો જન્મ હોય એટલે માર્ક કરજો કે શરીરમાં કોઈ ને કોઈ એલર્જી હશે. છેલ્લે શરદી, આંખમાંથી પાણી પડવું,
વધારે નકારાત્મક વિચારો આવવા, અમાસના તો ખાસ. બુધના પુત્ર પુરરવા, એમની કથા આપણે ગઈકાલે જોઈ. તતઃ પુરરવા જગ્ને ઇલાયામ કથયામિ વહ બુદ્ધ પુત્રોપી ધર્માત્મા યજ્ઞ કૃતાન્ન તત્પરઃ. હવે આ પુરરવા સુદ્યુમ્નની કથા જોઈ, અને સુદ્યુમ્નના પુત્ર એટલે આ પુરરવા. દાન, કર્મ અને યજ્ઞ યાગાદિકનો બહુ શોખ, બહુ મોટા મોટા યજ્ઞ કર્યા પુરરવાએ પોતાના રાજ્યમાં. નિત્ય દાનનો સંકલ્પ કે સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી એટલું દાન તો મારે કરવાનું જ છે. ભૂમંડળની અંદર એમની કીર્તિ અને નામના યશ અને પ્રતિષ્ઠા દિવસે દિવસે વધવા લાગી. આના પડઘા સ્વર્ગની અંદર પડ્યા એટલે ઇન્દ્રને મુંજારો ઉપડ્યો કે કદાચ પુરરવા ધર્મ કાર્યના માધ્યમથી મારું ઇન્દ્રાસન લઈ લેશે. એટલે ઇન્દ્રએ સ્વર્ગમાંથી એક અપ્સરા જેમનું નામ ઉર્વશીને પુરરવા આગળ મોકલા. જેવી દ્રષ્ટિ પડી એકબીજા ઉપર મોહિત થયા. લગ્ન સંસ્કારની વાત કરી એટલે ઉર્વશીએ શરત રાખી કે હું લગ્ન કરું, પણ મારી સાથે આવેલા ઘેટાના 2 બચ્ચા એનું તમારે રક્ષણ કરવાનું. આખા રાજ્યનું રક્ષણ નહીં કરો તો ચાલશે. આ ઘેટાના 2 બચ્ચાને રક્ષણ કરવું, અને હું ક્યારેય પણ તમને નિર્વસ્ત્ર નહીં જોઉં. આ 2 માંથી એક શરત અથવા 2 સાથે આ શરતનો ભંગ થશે તો હું ચાલી જઈશ. ઘણો સમય વ્યતીત થઈ ગયો. ભોગાન ભોગતા વયમેવ ભુક્તા. આપણે એમ થાય કે આપણે ભોગ ભોગવીએ છીએ, પણ ખરેખર ઇન્દ્રિયોના માધ્યમથી ઇન્દ્રિયો આપણો શરીરનું માધ્યમ લઈ અને પોતે ભોગ ભોગવે છે. આ વૃદ્ધાવસ્થા આવશે ત્યારે બધાને સમજાઈ જશે. ભોગાન ભુક્તા વયમેવ ભુક્તા. બને ત્યાં સુધી ઇન્દ્રિયો પર સંયમ મેળવવાનો પ્રયાસ કરવો. નેત્રોદક જલસ્પર્શ. દરેક પૂજાના પેલા સ્ટેપમાં આવે કે આંખો એ પાણી લગાડો. ચક્ષુર ઇન્દ્રિય, આ જેટલી ઇન્દ્રિયો છે એમાંથી સૌથી વધારે સચેત હોય તો ચક્ષુર ઇન્દ્રિય. કોઈ વસ્તુ સુધારતા હોય, વાતાવરણ, ડુંગળી સુધારો, એમોનિયા ગેસ નીકળવો, સીધી આંખ ઉપર અસર થશે, આંખો બળવી. એટલે આ ઇન્દ્રિયો એટલી સચેત છે. આંખો છે બોલતી નથી, પણ બોલવાથી વિશેષ કામ એનું તેજ એટલું સબળ છે કે મોટા મોટી ચર્ચાઓ, મોટા મોટા કાર્યો, મોટી મોટી વાતો આંખના ઈશારે થઈ જતી હોય. આખા ઘરના આપણે સભ્યો બેઠા હોય, 2 મહેમાનો બહારથી આવ્યા હોય, આપણે સંતાનને કંઈક કહેવાનું છે, પણ અતિથિ છે આપણે કહેતા નથી, પણ આંખના ઈશારે આખું ઘર બધું સમજી જતું હોય. આ ચક્ષુર ઇન્દ્રિય બહુ સચેત. હવે સમય જતા સ્વર્ગની અંદર ઇન્દ્રને પણ ઉર્વશીની કમી નૃત્ય ગાનની અંદર થોડુંક અલ્પ લાગ્યું કે ગેરહાજરી દેખાય છે. અને વિશ્વાવસુ નામના ગંધર્વોને આજ્ઞા આપી તમારા વિશ્વાવસુ નામના ગંધર્વોને એવું કીધું
કે પ્રતિષ્ઠાનપુરમાંથી ઉર્વશીને પાછા લઈ આવો. પ્રતિષ્ઠાપુરની અંદર પુરરવાના મહેલમાં આ બે ગંધર્વો ઉતરા. ઉર્વશીને બોલાવી એટલે પેલા બધું જાણ્યું કે એની શરત શું છે. બે ઘેટાના બચ્ચાને જોયા. આ વિશ્વાવસુ ગંધર્વો, બે ગંધર્વો છે, વિશ્વ અને વસુ. આ તો ઇન્દ્રનું કામ કરવા માટે અહીંયા આવ્યા છે પ્રતિષ્ઠાનપુરની અંદર. પણ આપ બધાને ઉપયોગી થાય એવી માહિતી આપવા ગંધર્વો છે. આમની આગળ સંગીતનું જ્ઞાન બહુ વધારે માત્રામાં હોય છે. દેવતાઓ બહુ ઉપયોગ કરે છે. વિશ્વાવસુ નામ ગંધર્વો કન્યાની વર પ્રાપ્તિ માટે અને છોકરાને કન્યા પ્રાપ્તિ માટે ઉપરથી જન્મ થાય એટલે ભગવાન બધું બનાવીને જ આપે જોડું. અહીંયા આપણે ગોતવાના હોય છે, પણ ઘણીવાર ગોતવામાં સરળતા રહેતી નથી. ક્યાંયનું ક્યાંય કનેક્શન હોય, આખું પૂર્વ પશ્ચિમ થઈ જાય. અને વિશ્વાવસુ ગંધર્વોનું અનુષ્ઠાન કરો એટલે સરળતા થઈ જાય. એમનો મંત્ર છે વિશ્વાવસુર નામ ગંધર્વો કન્યા નામ અધિપતિ સ્વરૂપામ સાલંકૃતામ કન્યામ દેહી મે નમસ્તસ્મૈ ઓમ વિશ્વાવસે સ્વાહા. આ બધું ફ્રી ઓફ છે એટલે અનુભવ કરી લેવાય. વિશ્વાવસુ મેં તમને ગઈકાલે કીધું, આજે કહું છું કે હું જે પણ કંઈ કહીશ એ ભૂતકાળની અંદર મેં કોઈ આગળ અનુભવ કરાવ્યો હશે અથવા મેં અનુભૂતિ કરી હશે એ જ બોલીશ, એટલે બધાને ઉપયોગી થાય. વિશ્વાવસે સ્વાહા અનુષ્ઠાન પછી વિશ્વાવસ્વે સ્વાહા 7 વખત જળની અંજલિ આપવી, 7 વખત. અને યોગ્ય વિવાહ યોગ પ્રાપ્ત થાય એવી ભાવના કરવી અંજલિના સમયે. મંત્ર પાછો બોલું છું કે વિશ્વાવસુર નામ ગંધર્વો કન્યા નામ અધિપતિ સ્વરૂપામ સાલંકૃતામ કન્યામ દેહી મે નમસ્તસ્મૈ ઓમ વિશ્વાવસ્વે સ્વાહા. સંગીતની ઉપાસના માટે સરસ્વતીના સાધકો માટે પણ વિશ્વાવસુનું અનુષ્ઠાન લાભદાયી છે. ગંધર્વરાજ આ બધાના પૂર્વજ એટલે શ્રી પુષ્પદંત શિવજીના અનન્ય ભક્ત, અને સૌથી પહેલા ઇન્દ્રની સભામાં કોઈ ગંધર્વોમાં ગાયક હોય તો એ પુષ્પદંત. શ્રી પુષ્પદંત મુખ પંકજ નિર્ગતેન સ્તોત્રેન કિલ વિસહરેન હરપ્રિયેણ. આખું શિવ મહિમ્ન સ્તોત્ર છે. હવે આપે જિજ્ઞાસાવશ કંઈ કાલે પૂછેલું 2 દિવસ પહેલા. વિશ્વાવસુ નામ ગંધર્વોનું અનુષ્ઠાન કરવાથી સંગીત વિદ્યાની અંદર પ્રવીણ થવાય, ગાયક વિદ્યાની અંદર પ્રવીણ થવાય છે. અને 1901માં જ્યારે આ દેશ સ્વતંત્ર નહોતો ત્યારે ભારત અને પાકિસ્તાન બે એક હતા. ત્યારે પંડિત વિષ્ણુ દિગંબર પલુસ્કર દ્વારા લાહોરની અંદર પ્રથમ સંગીત એકાડમીની સ્થાપના થયેલી અને નામ હતું ગંધર્વ સંગીત મહાવિદ્યાલય. હાલની અંદર ભારતની અંદર સંગીત માટે ગંધર્વ નામ ઉપર ગાંધર્વ મહાવિદ્યાલય પૂનાની અંદર આવેલું છે. 6-7 છે પણ આ સારું છે. ગંધર્વો પ્રતિષ્ઠાનપુરની અંદર આવ્યા. બહુ વિચાર કર્યો કે સમય સંજોગો કઈ રીતે ભેગા કરવા. પુરરવાને નિર્વસ્ત્ર જોવા, એ પણ ઉર્વશી જોઈ, અને ઘેટાના બચ્ચાનું હરણ થાય. આ બધું સાથે બને તો જ ઉર્વશી આવે, શરત ભંગ થાય.
રાત્રિ કાળની અંદર આ બંને ગંધર્વોએ બે ઘેટાના બચ્ચાને પકડ્યા. એટલે સ્વાભાવિક છે, અવાજ કરવા માંડ્યા. નાના બચ્ચા હતા એટલે અવાજ કર્યો. એટલે ઉર્વશીએ પુરરવાને ઉઠાડ્યા. મેં કહ્યું અવાજ થાય છે. આ એ સુદ્યુમ્નના પુત્ર પાછા સુઈ ગયા. 2-3 વખત આવું બન્યું. પછી ઉર્વશી એવું કીધું કે આપ જોવ આ અવાજ ઘેટાનો છે. અને આટલો બધા મોહ પાસમાં બંધાયેલો હતો પુરરવા ઉર્વશીના કે ઘેટાનું નામ પડ્યું ત્યાંનું હરણ થઈ જશે. 2 ગંધર્વો હતા એટલે એકે ઘેટાને પકડીને હરણ કરી ગયો આકાશ માર્ગેથી થોડેક ઊંચે સુધી. પુરરવાને ભાન ન રહ્યું અને જલ્દી દોડી અને ઊભા થયા. શરીર ઉપર વસ્ત્ર નહોતું અને ઇન્દ્રએ આકાશમાંથી વીજળી કરી. એટલે નિર્વસ્ત્ર અવસ્થાની અંદર ઉર્વશી એનું શરીર જોયું એટલે સીધું કીધું કે આપણી શરત પૂરી થઈ ગઈ, હવે હું જાઉં છું. બહુ વિલાપ કર્યો પુરરવાએ, શોકાતુર થયા. પણ ઉર્વશીનું કાર્ય જ આ હતું અપ્સરાઓનું. અને જતા જતા પાછા સમજાવતા ગયા કે આ સંબંધો અહીં સુધી નિર્માણ પામેલા હશે. ભોગ આમાંથી મુક્ત બની અને ધર્મના માર્ગે રાજા તમે જાઓ. ઇન્દ્રના કહેવાથી મારે આવવું પડ્યું. તમારો ધર્મનો માર્ગ મેં છોડાવ્યો. થોડાક આકાશ માર્ગે જઈને ઉર્વશી પાછા કહેવા લાગ્યા કે મહારાજ, આ જગતની અંદર જેટલા પણ રાજાઓ છે એમને ક્યારેય એક સ્ત્રીઓ ઉપર અને ચોર ઉપર ક્યારે ભરોસો ન કરો, જો આપનું રાજ્ય અખંડ રાખવું હોય તો. ચરિત્ર બહુ મોટું છે. ઉર્વશી વયા ગયા. વ્યાસજીએ પણ આ ઘૃતાચી નામની અપ્સરાને જોઈ અને આ બધા વિચારો વ્યાસજીને આવ્યા. પુરરવાના અને ઉર્વશીના પુત્ર રત્નની ઝંખના પણ છે, લગ્ન કરવા નથી, ઋષિ મુનિઓ શું કહેશે, આવા વિચારો ઘણું બધું એના મનમાં ચાલે છે. એક ને એક પ્રવૃત્તિ કરતા હતા, અરણી મંથન કરતા હતા બેઠા બેઠા. ઘૃતાચીને એમ થયું કે વ્યાસજી કઈ બોલતા નથી એટલે ચોક્કસ મને શ્રાપ આપશે. ઋષિ મુનિઓથી મોટા મોટો ભય એટલે શ્રાપ. આ મને શ્રાપ આપશે. એને એવું લાગશે કે હું સાધના ભંગ કરવા આવી છું. એટલે સુકી પોપટના પત્ની પોપટીનું રૂપ ઘૃતાચીએ લઈ લીધું અને ત્યાંથી વિદાય થઈ ગયા. સરસ્વતી કિનારેથી વ્યાસ આશ્રમેથી અરણી મંથન કરતા કરતા વ્યાસજીનું રેતઃ એ અરણી મંથનની અંદર પડ્યું. એમાંથી સુંદર એક બાળકનો જન્મ થયો અને આ બાળક મહાદેવે જેવા આશીષ આપેલા એવા તેજસ્વી જ્ઞાની ખૂબ સુંદર એવા સુખદેવજી મહારાજ. બોલીએ શ્રી સુખદેવજી મહારાજ કી જય. ઘૃતાચીનો વિચાર વ્યાસજીએ કરેલો એના જેવું તેજ અને સૌંદર્યતા એ પણ સુખદેવજીની અંદર પ્રાપ્ત થયા. વ્યાસજી જોતા રહ્યા. સુખદેવજીને નાના બાળકને હાથમાં લઈ ગંગાજીમાં સ્નાન કરાવ્યું. અરણી મંથન માંથી એના ગર્ભમાંથી ઉત્પન્ન થયેલા વ્યાસ પુત્રને દરેક વંદન અને સ્તુતિ અને પ્રાર્થના કરે છે. જેવો સુખદેવજીનો જન્મ થયો, આકાશમાંથી દંડ, કમંડલ, શ્યામ મૃગ ચર્મ એ બધું આકાશમાંથી આશ્રમમાં આવ્યું. મૃગ ચર્મ પણ કૃષ્ણ મૃગ ચર્મ. સમય જતા મોટા થયા.
વ્યાસજીએ યજ્ઞોપવિત સંસ્કાર કર્યા. રહસ્ય વેદો અને ઉપનિષદો પુરાણો એનું જ્ઞાન આપવા માંડ્યું. આ તો સ્વયં શિવના આશીર્વાદ હતા એટલે આ બધું એને ગર્ભથી જ પ્રાપ્ત હતું. જન્મ પછી ઘૃતાચી નામની અપ્સરાએ પોપટીનું રૂપ લીધેલું એટલે સુકી. સંસ્કૃતમાં પોપટને સુકહ કહેવાય અને સુકી એટલે પોપટીનું રૂપ લીધેલું એટલે આમનું નામ સુખદેવ એવું આપ્યું. હવે ઉંમર લાયક થયા. વ્યાસજીને ગૃહસ્થાશ્રમ શરૂઆત કરવાની વાત કરી. ગૃહસ્થાશ્રમની વાત કરી. આ તો જન્મથી વૈરાગી હતા કે મારે આવા કોઈ બંધનમાં પડવું નથી. વ્યાસજી વારંવાર સમજાવે કે ઘરની અંદર સંતાન, પુત્ર, પત્ની એ બંધન નથી. આપનું મન મુક્ત હોય તો આપ મુક્ત છો. આપ એના બંધનની અંદર પડતા જાઓ તો બંધન વધતું જાય. ગાડાની નીચે કૂતરું ચાલતું હોય એટલે કૂતરાને એમ લાગે કે આ બધું વજન મારી માથે છે. ઘર આવી જાય, ખેડૂત બળદને છોડી લે એટલે કૂતરું બહાર નીકળે એટલે ખબર પડે કે આ મારી ઉપર કઈ નથી. આ સંસાર એવું છે. દાંપત્ય અને ગૃહસ્થાશ્રમ એવું છે. ગૃહસ્થની માયામાં આપણે પડીએ તો પડાય અને આપણે બહાર નીકળવા ધારીએ તો નીકળી શકાય. પણ ખરેખર ગૃહસ્થાશ્રમ કેવું હોવું જોઈએ? પતિ પત્ની, બાળકો, સંતાનો, એમાં રહેતા માતા પિતા, સેવકો. ઉત્તમ ગૃહસ્થાશ્રમ કયું? સાનંદમ સુધિનમ સુધાંશ્ચ તનયા કાંતા પ્રિય ભાસિની. ઘરની અંદર આનંદિત વાતાવરણ હોય. સુધિનમ સુતાંશ્ચ આજ્ઞાકારી સંતાનો હોય. કાંતા પ્રિય ભાસિની. બોલવું બહુ સરળ છે પણ ભાષા મીઠી હોય સ્ત્રીઓની. મધુર વાણી હોય. ઈચ્છા પૂર્તિ ધનમ સ્વયો ક્ષિતિ રીતિ ચાજ્ઞા પરા સેવકા. જેટલી આપણી જરૂર છે એટલું આપણી આગળ ધન હોય જરૂરિયાત પ્રમાણે. આજ્ઞા પરા સેવકા. ઘરની અંદર સેવક નોકર છે આપણી હાથ નીચે, એ આપણે આજ્ઞાનું પાલન કરનારા હોય. કોઈ વસ્તુ લેવા મોકલા હોય અને ત્રીજું જ લઈને આવે, આ મોટી દુઃખ છે. આ બધું સ્વાજ્ઞા પરા સેવકા. સેવક છે પુત્રવત હોય. આતિથ્યમ શિવ પૂજનમ પ્રતિદિનમ મિષ્ટાન્ન પાનમ ગૃહે. ઘરની અંદર મહેમાનો, અતિથિઓની આવક જાવક હોય. શિવ પૂજનમ પ્રતિદિનમ. ઘરની અંદર શિવજીની ઉપાસના થતી હોય. આ ગૃહસ્થ, સારા ગૃહસ્થા ધર્મની વાત કરું છું. શિવ મૂર્તિની કે શિવ છબી નહીં પણ શિવલિંગની પૂજા થતી હોય. પ્રતિદિનમ શિવ પૂજનમ મિષ્ટાન્ન પાનમ ગૃહે. ઘરની અંદર કાયમ કંઈક ષડ રસમાંથી એક મીઠું ધાન બનતું હોય. ક્યારે બને કે અતિથિઓની આવક જાવક હોય, બધામાં પ્રેમ ભાવના હોય તો ઘરની અંદર કાયમ કંઈક મીઠું મીઠું વસ્તુઓ બને. સાધો સંગમ ઉપાસતે સતતમ ધન્યો ગૃહસ્થાશ્રમ. સાધુ સંતોનું આવાગમન હોય આપણા ઘરમાં. સારા બ્રાહ્મણોની આવક જાવક હોય. સત્સંગ, કીર્તન એ કાયમ માટે આપણા ઘરની અંદર ચાલુ રહેતું હોય તો ધન્યો ગૃહસ્થાશ્રમ. આ ગૃહસ્થાશ્રમ છે ધન્ય છે. ઘર આગળથી નીકળીને આપણે એમ થાય કે ના ના જાસુ કંકાસ થશે. આ ધિક ગૃહસ્થાશ્રમ, આ ખરાબ ગૃહસ્થાશ્રમ. દેવ પૂજામ ગુરુ યાસ્તિ સ્વાધ્યાય સંયમસ્તપઃ દાન ચેતી ગ્રહસ્થાનમ ષડ કર્માણી દિને દિને. ગૃહસ્થ ધર્મીએ શું કરવું જોઈએ?
દેવ પૂજા, પોતાના સદગુરુદેવની પૂજા સેવા, પેલા ઈષ્ટ કુલ દેવતાઓની પૂજા એટલે દેવ પૂજા, બીજું ગુરુઓની પૂજા, પોતાના પરિવારમાં સંત મહંતો હોય થઈ ગયા હોય એમનું સ્મરણ કરીએ જેથી સારા વિચારો આખો દિવસ આવે. સ્વાધ્યાય, ગીતા, રામાયણ, ભાગવતજીનું વાંચન, દેવતાઓના મંત્રો જપ, વિશેષ ગાયત્રી મંત્ર જપ, સંયમ અને યોગ્યતા અનુસાર તપ સાધના. આ ગૃહસ્થ ધર્મીઓએ નિત્ય એટલે કાયમ માટે આની અંદર પ્રવૃત્ત રહેવું જોઈએ. કામ કરીએ આજીવિકા માટે પણ થોડો થોડો સમય આના માટે કાઢવો. વ્યાસજી બહુ સમજાવે છે કે વિશ્વામિત્ર જેવા મહાન મુનિ 3000 વર્ષ સુધી મેનકાની સાથે વનમાં રહ્યા, છતાં હે સુખદેવ, શકુંતલા નામની કન્યાના પિતા બન્યા છતાં મોહપાશમાં બંધાણા નથી. તું ગૃહસ્થાશ્રમને ભાર ન સમજ, પણ વેદનો નિયમ સમજ. નાહમ ગૃહમ કરિષ્યામિ દુઃખદમ સર્વદા પિતઃ વાગુરા સદૃશમ નિત્યમ બંધનમ સર્વદેહિનામ. કે આપ ગમે એટલું સમજાવો, નાહમ ગૃહમ કરિષ્યામિ, મારે માર્ગમાં જવું જ નથી. શું કરવા? તો કે વાગુરા સદૃશમ નિત્યમ, મારે કાયમ માટે બહુરૂપીનું રૂપ લઈને ફરવા ફર થાવ. ગૃહસ્થાશ્રમમાં આવીએ એટલે અનેક પાત્રો ભજવવા પડે. વાગુરા એટલે બહુરૂપી. ઓલું લાવ્યા છો કે હમણાં છોકરો લઈને જ આવે છે, આપણે યાદ ના હોય જવાબ આપી દેતા હોય, પાત્ર ભજવીએ. ભૂંડી જો મળે ભામિની, પાપી મળે પાડો, ગુરુ મળે જો લાલચુ, આ ત્રણે કર્મના દોષ. ગુરુ મળે જો લાલચુ, ત્રણે કર્મના દોષ. આપ મારા પિતા છો અને આપ મારા ગુરુ છો. વ્યાસજીને સુખદેવ વારંવાર સમજાવે છે કે મારે આ ઝંઝટમાં નથી પડવું. વાગુરા સદૃશમ નિત્યમ બંધનમ સર્વદેહિનામ, આ દેહને મારે બંધનમાં નથી નાખવું, મને મુક્ત રહેવા દો. જેમ જેમ સુખદેવના વચનો સાંભળે છે એમ વ્યાસ દુઃખી થવા લાગ્યા. અને વ્યાસના મુખ ઉપર ઉદાસીના વાદળો છવાવા લાગ્યા કે હવે સુખદેવજીને સમજાવવું, આ મારા બાળકને કઈ રીતે સમજાવવું. એક બાજુ સુખદેવજી વિચારે કે મારા પિતાને સમજાવવા કેવા, જેને મહાભારત વેદોનો વિભાગ કર્યો, મહાભારતની રચના કરી, પુરાણો બનાવ્યા, આટલા જ્ઞાની પુરુષને હું ઉપદેશ કઈ રીતે આપી શકું. પણ વ્યાસજી તો ઓલા ચકલીના બચ્ચાને જોઈને સુખદેવજીની આકાંક્ષા એમને થઈ હતી, હજી તો આના સંતાનો પણ થશે અને મારે રમાડવા છે. એક મોહ પાસના બંધનની અંદર આ પિતા હતા. અને આ બંને જગતને મોહિત કરનાર આદ્ય શક્તિમાં જગદંબાના શરણે ગયા અને સ્તુતિ અને પ્રાર્થના કરવા લાગ્યા. હે જગ જનની, હે જગદંબા, હે જગ જનની, હે જગદંબા. માત ભવાની
શરણે લેજે માત ભવાની મને શરણે લેજે હે જગજનની હે જગદંબા હે જગજનની હે જગદંબા રંજેનો ન ખાવા દેજે રજ સરીખું દુઃખ જોઈને બીજાનું રજ સરીખું દુઃખ જોઈને બીજાનું રોવાને આત્મા કોઈનો આનંદ પામે આત્મા આત્મા કોઈનો આનંદ પામે 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 આત્મ કોઈનો આનંદ પામે ભલે સંતાપી લે મુझ આત્મને આનંદેનો હો આનંદેનો આનંદને જો કંટક દે મને પુષ્પ દેજે હે જગજનની માએ માત ભવાની શરણે લેજે હે જગજનની માએ દુનિયાના દુઃખ સેવા દે દે શક્તિ દે દે શક્તિ શાંતિ દુર્લભ તારે ચરણે શાંતિ દુર્લભ તારે ચરણે એમાં મને તું ખોલે એમાં
મને તું ખોડે લેજે, એમાં મને તું ખોડે લેજે, એમાં મને તું ખોડે લેજે, એ જગ જનની માએ. જગદંબાએ દર્શન આપ્યા. વ્યાસજીને સુખદેવજીને દેવી ભાગવત વાંચવાની આજ્ઞા આપી કે આપ આપણા પુત્ર સુખદેવને એક વખત દેવી ભાગવત વંચાવો કે ભણાવો. સમય એટલો હતો નહીં એટલે વ્યાસજીએ એમને મોહ ભંગ થાય, આ સંસારના મોહની અંદર આવે એવી વાતો કરી. કે આદ્ય શક્તિ જગદંબા અસત જ્ઞાન અને વિજ્ઞાન એ દેવીના માધ્યમથી આપણે સમજાશે. દેવી ભાગવતને અનુલક્ષી અને વાતો કરવા લાગ્યા કે પ્રલય કાળની અંદર ચારે બાજુ જલ છે. એક વડલાના પાનની અંદર ભગવાન નારાયણ શ્રી હરિ પોતાના પગનો અંગૂઠો મુખમાં લઈ અને સૂતા છે. બાલકૃષ્ણ ભગવાન નારાયણ વિચારતા હશે કે આ અગાધ સમુદ્રની અંદર કંઈ નથી તો હું ક્યાંથી આવી. યુગાંતે પ્રલય થાય. દરેક યુગની અંદર બનતી આ ઘટના કે આ પદાર્થથી મને બનાવ્યો હશે. ત્યાં જગદંબાએ ચતુર્ભુજ સ્વરૂપ ધારણ કરી ભગવાન નારાયણને દર્શન આપ્યા કે આ સર્વ હું જ છું. આ સનાતન ચૈતન્ય નથી. બાલકૃષ્ણને આ સર્વ હું જ છું એ શબ્દનો નાદ સંભળાણો. સામે જગદંબાને જોયા કે આ બોલનાર કોણ? સામે જોઈ છે, વિચારે આ કોણ? જલ ઉપર સ્થિર ઉભા છે, કોઈ આધાર નથી. અગાધ સમુદ્રની અંદર ક્યાંય વડલો નથી તો આ પાંદ ક્યાંથી આવી જેની અંદર હું વિહાર કરું છું? દિવ્ય વસ્ત્રો અને આભૂષણો સહિત ચતુર્ભુજ દેવી જગદંબાએ દર્શન આપ્યા. નારાયણ વિચારે છે કે આ બધા દેવીઓ આવ્યા ક્યાંથી? જલમાંથી. એક બાજુ મહાલક્ષ્મી દિવ્ય સ્વરૂપ ધારણ કર્યું, આજુબાજુમાં બીજા 4-5 દેવીઓ એમની સેવામાં ઉભા છે. બે સામ સામે સ્મિત કરે છે, હાસ્ય કરે છે. બંને સમજે છે કે આ સચરાચર જગતની અંદર પાણી સિવાય કંઈ નથી. તો આ વડનું પાંદ ક્યાંથી આવ્યું? વડ નથી તો વડનું પાંદ ક્યાંથી આવ્યું? અને આ નાનું સ્વરૂપ આ જલમાં હું એકલો વિહાર કરું છું. જગદંબા પ્રશ્નોનું સમાધાન કરે છે. પ્રથમ જગતની રચના પ્રલય સમયે મહાશક્તિના પ્રભાવને હે ભગવાન નારાયણ આપ ભૂલી ગયા છો, પણ મારી જે સાત્વિક, રાજસિક અને તામસિક આ જે સૃષ્ટિ છે એનો આ પ્રભાવ છે માયાનો. પરાશક્તિ નિર્ગુણ છે અને હું તમને સગુણ સ્વરૂપે દર્શન આપું છું. પાછું નાભીમાંથી કમળનું ઉત્પન્ન થવું, ઉપર બ્રહ્માજી બિરાજમાન થવા, આ યુગાંતે બધી બનતી ઘટનાઓ છે. વ્યાસજીએ પુત્ર સુખદેવને સંસારના સમુદ્રમાંથી તારનાર દેવી ભાગવત અને શ્રીમદ ભાગવત ભણાવ્યું. સનત કુમાર જેવા સુખદેવજી હતા. વ્યાસ આશ્રમની તટની અંદર જ એમનું નિવાસ સ્થાન હતું. ચિત્ત સંન્યસ્ત પ્રત્યે આરુક્ત હતું. પણ ગૃહસ્થ ધર્મની અંદર જવા માટેનું મન
સંકલ્પ વિકલ્પ ઈચ્છા જ ન હતી, પણ પિતાના કહેવાથી થોડુંક સંકલ્પ વિકલ્પમાં પડી ગયું. આ સંસારનો મોહ, જે વૈરાગી છે એને આની અંદર પડવું નથી, પણ જે પડેલા છે આમાંથી છૂટવું પણ બહુ અઘરું છે. આપણે વાતો કરી સત્સંગના માધ્યમથી સાંભળવું સહેલું છે. શ્રીધર ટીકા જેમને ભાગવત ઉપર લખેલી છે કે ભૂદેવ પોતાના પત્નીનું મૃત્યુ થયું અને એકને એક સંતાન. પત્ની જીવતા સંન્યાસ લેવાનો વિચાર કરતા હતા. પત્નીનું મૃત્યુ થયું, બાળકની જવાબદારી આવી કે બાળક મોટું થાય ને ત્યારે સંન્યાસ લઈશ. થોડુંક બાળક મોટું થયું એટલે લાલસા જાગી કે હું વહી જઈશ તો 10-15 વર્ષમાં બાળક કરશે શું, 12 વર્ષ. ભગવાને ઘણા અવસરો આપ્યા. આ બાળક પોતે જે નગરમાં રાજ્યમાં રહેતા હતા એ રાજાના કુંવર સાથે આ બાળકની મિત્રતા થઈ. એટલે શ્રીધર સ્વામીને સંતોષ થયો કે કદાચ હવે મારા બાળકને કે લાંબો હાથ નહીં કરવો પડે. રાજાના કુંવર સાથે મિત્રતા છે. સંન્યાસીનો સામાન સાથે લીધો, ઘરની બહાર ગયા. થોડેથી પાછા આવ્યા. કદાચ મિત્ર વ્યવહાર તૂટી જશે તો મારું સંતાન શું કરશે. ઓસરીના ખૂણા ઉપર બેઠા બેઠા વિચારે કે મારે હવે મારા જીવનનું કરવું શું. આ જીવન ભારરૂપ બની ગયું. શ્રી હરિએ કૃપા દ્રષ્ટિ કરી. જે નરિયાવાળું મકાન હતું એમાંથી એક ગરોળીનું ઈંડું નીચે પડ્યું. આ શ્રીધર બધું જોઈ છે. સીધી એની ચેતના જાગૃત થઈ શ્રીધર સ્વામી કે હવે મારે જોવું છે કે હું નીચે બેઠો છું એટલે ગરોળી નીચે નહીં આવે એના બચ્ચા માટે. હવે ભગવાન નારાયણ આ બચ્ચાનું પાલન કેમ કરે એ જોઈ લઉં એટલે મને સંતોષ થાય. એમાંથી એક પ્રવાહી નીકળ્યું જેમાંથી બચ્ચું બહાર નીકળી શકતું નથી. એ પ્રવાહીમાંથી એમાં તરફડિયા મારે છે. 10-15 મિનિટ થઈ. ગરોળી પાછી નીચે આવે, પાછી ઉપર વહી જાય. થોડી વાર પછી એની ઉપર એક માખી આવીને બેઠી. ગરોળીનો ખોરાક એટલે માખીને આહાર બનાવ્યો. એવું 2-3 વાર થયું. તેની ક્ષુધા શાંત થઈ અને દોડી અને ગરોળીનું બચ્ચું સીધું દિવાલ ઉપર ચડ્યું. અને શ્રીધરને સમજાઈ ગયું કે આ ગરોળીનું બચ્ચું હોય કે મારું સંતાન હોય, પ્રભુએ મોકલેલા છે તેની જવાબદારી શ્રી હરિ જ સંભાળશે. સંન્યાસ લઈ લીધો અને શ્રીધર ટીકા આખું ભાગવતનું લેખન કર્યું. ભાગવતજી ઉપર ટીકા લખીને ઉદાસ રહેતા સુખદેવજી, શૂન્ય મન, કોઈ વિચાર નહીં, કોઈ ખાવાનું આપે તો ખાઈ લેવું, ઉપવાસ કરવો નહીં. એક અવધૂત જેવું જીવન જીવવું હતું. પણ પિતા એમની આગળ ગૃહસ્થી બને એવી આકાંક્ષા રાખતા હતા. બહુ લાંબો વિચાર કરી અને વ્યાસજીએ કીધું કે બેટા તો ગૃહસ્થાશ્રમ ન સ્વીકારતો વાંધો નહીં, ગૃહસ્થી ન બનતો કઈ વાંધો નહીં, પણ એક વખત મિથિલા નગરીની અંદર જઈ અને વૈદેહી એટલે જનક રાજાને મળ્યા. પરમ જ્ઞાની છે અને પાછા ગૃહસ્થી છે. સુખદેવજીને એમ કે પિતાનો મોહ ભંગ થાય, દંડવત વંદન કરી પિતાની આજ્ઞા લઈ ચાલતા નીકળ્યા મિથિલા. રાજા જનકજીને જોવાની અને મળવાની ઈચ્છા થઈ. વનની અંદર જંગલ પર્વતો પાર કરતા કરતા મિથિલા નગરીના દ્વારે પહોંચ્યા. દ્વારપાળોએ રોક્યા, પણ યજ્ઞોપવિત જોયા અને અવધૂત વેશ જોયો. સમજાણું કે ભૂદેવ છે, જાવા દો.
મિથિલા નગરીની અંદર પ્રવેશ કર્યો. રાજ દરબારમાં ગયા, ન્યા રોઈકા. ઇત્યુક્તા પિતરઃ પુત્રઃ પાદયો પતિતઃ સુકઃ બદ્ધ્વાંજલિમ હૃદા ચેદમ ગંતુ કામો મહામનાઃ. પણ તે જેટલું બધું હતું અવધૂતનું, કે હું સરસ્વતી નદીને કિનારેથી વ્યાસ પુત્ર જનક રાજાને મળવા માટે આવ્યો છું. દ્વારપાળોએ રસ્તો આપ્યો. રાજ્યના મંત્રીઓ જનક રાજાના ગુરુ એટલે વ્યાસજી એટલે ગુરુપુત્ર બહુ આગતા સ્વાગતા કરી. મહેલની અંદર જે મહેમાન કક્ષ હતું એની અંદર એમને સ્થાન આપ્યું. પણ સુખદેવજી તો બધાય ભોગ વિલાસ જોઈ છે જનકજીના, કે ઓહો આટલું બધું ભોગી અને વિલાસી જીવન, અને મારા પિતાએ મને અહીંયા શું મોકલો હશે કે વૈરાગ્ય પરમ વૈરાગી છે. પોતાના રૂમમાં ગયા, મોટો પલંગ જોયો, ગાલીચા, આસનો, જમવાના વાસણો, ગણિકાઓ સહિતની વ્યવસ્થાઓ રાખેલી જમવાની અંદર. સુખદેવજી બહુ વિચલિત થયા. પણ રાજ દરબાર હતું, રાજમહેલ હતો. એમણે દિનચર્યાની શરૂઆત કરી. આવીને થાકેલા હતા, નાઈ સ્નાન કરી, મૃગચર્મ પાથરી અને સાયમ સંધ્યા કરી. વૃદ્ધામ સરસ્વતીમ કૃષ્ણામ પીત વસ્ત્રામ ચતુર્ભુજામ. માં સરસ્વતીના સ્વરૂપની અંદર સાયંકાલે સંધ્યા ગાયત્રી દેવીનું આવાહન કર્યું. પ્રસાદ લીધો, ધ્યાનસ્થ થયા અને રાત્રિના 2 પ્રહર નિંદ્રા કરી. આ એક યોગીની નિશાની. સવારે વેલા ઉઠી સ્નાનાદિક કરી પાછા ધ્યાનસ્થ થયા. રત્ન જડેલા પલંગને છોડી એ તો ભૂમિશયન કર્યું. આ બધી વાતો જનકજીને એના દૂતોએ કરી. કોઈ મોટી જગ્યાએ અતિથિ થઈને જવું કોઈ જોતું નથી. એમાં દંભ ન કરો. જે માણસ નાનેથી ઉપર સુધી પહોંચેલો હોય ને બધા પગથિયાનો ખ્યાલ હોય. જનકનું એવું હતું. એક યોગી પરમ વૈરાગી પુરુષ હતો. પાછા વ્યાસજીના શિષ્ય. સુત્વા તમાગતમ રાજા મંત્રીથી સંહિતા શુચિ પુરોહિતમ કૃત્વા ગુરુપુત્રમ સમભ્યગતાત. પોતાના ગુરુપુત્ર સુખદેવજીનું આગમન એટલા શબ્દો સાંભળ્યા એટલે એને એકદમ આનંદ વ્યાપી ગયો કે આજ મારા ગુરુજી આવ્યા. ગુરુપુત્રની અંદર ગુરુ ભાવને જોયું. યથોચિત પૂજન અર્ચન કર્યું, અર્ઘ્યાદિક અર્પણ કર્યા, દંડવત નમસ્કાર અને પ્રણામ કર્યા. ગુરુપુત્રનું પૂજન કરી એક ગાય એને દાનમાં આપી. સુખદેવજીએ પણ પૂજાનો સ્વીકાર કર્યો. પોતાના આવવાનું કારણ એને બતાવ્યું કે હું આ હેતુથી આવ્યો છું, પણ અહીંયા એવું મને કઈ લાગતું નથી. જનક રાજાએ ગૃહસ્થ ધર્મ વિશેને બહુ સમજાવ્યા કે આપણા પિતા સાચું કહે છે, આપ સંન્યાસના માર્ગમાં જાઓ પણ ગૃહસ્થ ધર્મનો સહારો લઈને જાઓ. બ્રાહ્મણે સત્ય વક્તા બનવું જોઈએ. પવિત્ર રહી અને સંતાન પ્રાપ્તિ થયા પછી જ વાનપ્રસ્થમાં રહેવું. અને ત્યાં પણ તપ દ્વારા કામ, ક્રોધ, લોભ, મોહ, માયા, શત્રુ આવા 6 શત્રુઓ જે આપણા છે એમને જીતવા અને પૂર્ણ વૈરાગ્ય ન હોય ત્યાં સુધી પણ વાનપ્રસ્થાશ્રમમાં જવું નહીં. એટલે કોઈ પણ આડંબરની અંદર તમે નહીં આવો.
બાહ્ય દેખાવ રીતે નહીં, પણ જ્યાં સુધી તમારું મનથી વૈરાગ્ય ભાવ ઉત્પન્ન ન થાય ત્યાં સુધી વાનપ્રસ્થાશ્રમમાં નહીં જવું. અને જે લોકો ગૃહસ્થાશ્રમનો સહારો લીધા વગર સીધા વાનપ્રસ્થમાં ગયા છે, એમાંથી અડધાથી વધારે કે અડધા એનું આપણે અવારનવાર બધું જોઈને વાંચીએ છીએ. ગૃહસ્થ ધર્મ આપણે બ્રાહ્મણ છે કાપરા પૂરતું સીમિત રાખીએ કે લગ્ન સંસ્કાર કરી સંતાનની પ્રાપ્તિ થાય, જેથી આપણો વંશ આગળ ચાલે. એ જરૂરી છે. વંશ આગળ ચાલે તો જ આપણા સંસ્કારો આગળ રહેશે. ગીતાજીમાં તો ચોખ્ખું લખ્યું છે કે વર્ણ સંકરો વિધાયતે. સમય જાતા જાતા જગત વર્ણ સંકરથી ભરાઈ જશે. હાથમાં તુલસીનું પત્ર અને જલ આપીને પૂછશું કે ગોત્ર કયું, એટલે 15 જણા ભેગા થાય તો નહીં મળે. આ સમય આવવાનો છે, પણ આપણા પરિવારથી શરૂઆત ન થાય એના માટે આપણે સચેત રહેવું. બહુ સમજાવ્યા જનક રાજાએ સુખદેવજીને, પણ મનની અંદર વૈરાગ્ય ભાવ એટલો કે રોમે રોમની અંદર વૈરાગ્ય. સુખદેવજીને આવવાનું કારણ પણ જનક રાજા જાણ્યા એટલે સમજ્યા કે મારા ગુરુએ મારી પર બહુ મોટો વિશ્વાસ મૂક્યો છે કે મારા સંતાનને સમજાવીને જ મોકલશે. રોકાણા સુખદેવજી. નિત્ય કર્મ પતે એટલે પાછી ગૃહસ્થની વાતો કરે. એટલે જનકના પત્નીએ કીધું કે ના ના, આપ વાત કરો છો એવા વૈરાગી નથી, આ સામાન્ય વૈરાગી છે, થઈ જશે. નારદ જેવા તો વૈરાગી જ ન હોય. એટલે જનક રાજા કહે કે દેવી, એક વખત અનુભૂતિ કરી લ્યો એટલે આપને ખ્યાલ આવશે કે આને સમજાવવા કેટલા કઠિન છે. જેને મારા ગુરુ નથી સમજાવી શક્યા, એ ગુરુએ મારી ઉપર ભરોસો મૂક્યો છે. જનકના પત્નીએ પણ પ્રયાસ કર્યો. કેવી રીતે? એક હિંડોરો હતો, એની ઉપર આસન ગાલીચો પાથર્યો. નારદજીને બોલાવ્યા. એક બાજુ નારદજીને બેસાડ્યા, એક બાજુ સુખદેવજીને બેસાડ્યા, વચમાં જગ્યા ખાલી. ચર્ચા કરતા કરતા બેસાડ્યા. બે માંથી કોઈને ખ્યાલ નહીં કે કેના માટે એક જગ્યા ઉપર બેસાડ્યા. આ હિંચકા ઉપર, હિંડોળા ઉપર, વચમાં જગ્યા ખાલી. એટલે સુંદર દાસી હતી, એને વચમાં બેસવાનું એને કીધું કે બેની વચમાં તું બેસી જા. દાસી વચમાં બેઠી. એક બાજુ જનક રાજા સતાઈને જોઈ. નારદજી એ સ્ત્રીનો સ્પર્શ થયો પગ ઉપર. નારદજી થોડાક દૂર હટી ગયા અને સુખદેવજી તો એમને બેઠા હતા. એટલે જનકના પત્ની જનકને કહેવા ગયા કે જો વૈરાગી સુખદેવની, નારદજી વૈરાગી છે. જેવો સ્ત્રીનો પગ અડ્યો એટલે નારદજી દૂર ખસી ગયા. એટલે જનક રાજા કે દેવી, વાત સાચી છે. નારદ સ્ત્રી અને પુરુષનો ભેદ સમજે છે, સુખદેવ તો એ ભેદે સમજતો નથી કે આ સ્ત્રી છે ને આ પુરુષ છે. એ ભેદ પણ એ સમજતો નથી, એટલો વૈરાગી છે, એટલે બેઠો છે. બહુ સમજાવ્યા. વારંવાર 4-5 દિવસ એકને ચર્ચા ચાલી. ઇન્દ્રિયોનું બળ ખૂબ બળવાન છે. ગુરુપુત્ર ઇન્દ્રિયાણામ સંયમ વિદ્વાંસોપી આકર્ષયતિ. ઇન્દ્રિયોનું બળ એટલું બળવાન છે કે ગમે એને આકર્ષણ કરી લે છે. તું ગૃહસ્થી બની જાય. ભ્રષ્ટ થયેલા સંન્યાસી માટે કોઈ પ્રાયશ્ચિત હોતું નથી. ગૃહસ્થાશ્રમમાં કઈ ભૂલ કરશો તો
વાનપ્રસ્થાશ્રમની અંદર એનું પ્રાયશ્ચિત થઈ જશે, તમે જપ તપ કરશો એનું. પણ સંન્યાસ જીવનની અંદર ગયા એમાં કોઈ તમે ભૂલ કરી એનું કોઈ પ્રાયશ્ચિત નથી. અન્ય ક્ષેત્રે કૃતમ પાપમ તીર્થ ક્ષેત્રે વિનશ્યતિ, પણ તીર્થ ક્ષેત્રે કૃતમ પાપમ વજ્રલેપો ભવિષ્યતિ. અહીંયા કઈ પાપ કર્મ થયા, ગંગાજીના કાંઠે સ્નાન કરશો તો એ પાપમાંથી મુક્ત થઈ જશો. પણ કાંઠે બેસીને જો પાપ કર્યા તો કે વજ્રલેપો ભવિષ્યતિ, 3 પેઢી સુધી નહીં જાય. એમ સંન્યસ્ત જીવનમાં જો પાપ કર્યા છે તો એ વજ્રલેપ પાપ બનશે. અને સુખદેવજી ઉંમર બહુ મોટી છે. આવા જનકજીના વચનો સાંભળી અને સુખદેવજી કહેવા લાગ્યા કે મહારાજ આપની વાત સાચી છે બિલકુલ. સોત્રામણી નામનો એક યજ્ઞ થાય. આપણે જેમ દેવી યજ્ઞ કરીએ, ચંડી યજ્ઞ કરીએ, વિષ્ણુ યાગ કરીએ, રુદ્ર યાગ કરીએ, એમ સૌત્રામણી નામનો એક યજ્ઞ છે. આ યજ્ઞની અંદર દ્યુત રમવાનું એટલે જુગાર રમવાનું અને સોમરસનું પાન આવે છે. ઘણાને લાલસા જાગી હશે, પણ આ યુગમાં એ નથી થતું. આ યજ્ઞ નથી થતો, એ યુગમાં થતું. ફરી બોલાવો ને અમને પાછા 2 દિવસ. સૌત્રામણી યજ્ઞ કલિકાલમાં થતો નથી. આ દ્વાપરની અંદર થતા. ત્યારે આપણે મળશું તો બોલાવશું તો કરી જશું. અનેક વ્રત એની અંદર આવેલા છે. આ અનાચાર નથી, પણ એક સસબિંદુ નામનો રાજા, હવે સુખદેવજી જનક રાજાને કહે, બધું સાંભળ્યું 4-5 દિવસ. એટલે કે સસબિંદુ નામનો રાજા, એમણે મોટા મોટા યજ્ઞ કર્યા અને એટલા બધા પશુ બલિ આપ્યા કે હાડકાના ને ચામડાના ઢગલા થઈ ગયા, ડુંગર જેવડા. તો મહારાજ આપ જ બતાવો કે આટલો વિશાળ ઢગલો થઈ ગયો, એમાં વરસાદ વારંવાર આવવાથી એ નદીનું પાણી ચર્મયુક્ત થઈ ગયું. ચર્મણવતી વેદિકા, આ ચર્મણવતી નદી એટલે નામ પડી ગયું. એ ભૂમિ અને જળનું. ગંગા, સિંધુ, સરસ્વતી, યમુના બોલશો એમાં ચર્મણવતી આવશે. આ ચર્મણવતી નદી ચામડાના ઢગલામાંથી નામ પડી ગયું. તો સસબિંદુ રાજાએ કેટલા પશુ બલિ આપ્યા હશે. રાજા સ્વર્ગમાં ગયો હશે ચોક્કસ, પણ મહારાજ એને મુક્તિ તો નહીં જ મળી હોય, કારણ કે આટલા પશુ બલિ આપે એને મુક્તિ મળે. આ તો ધન્યવાદ છે આ ભૂમિને કે શંકરાચાર્યએ ઉન્નતિનું કાર્ય કર્યું. પશુ બલિ બંધ કરી અને શ્રીફળ વધારવાની શરૂઆત કરાવી. આપણે 2 નારિયેળ જ ભેગા જાય, સારામાં સારું શ્રીફળ, નહીં તો પશુ બલિ થતા. એટલા જનકજી કે મુનિ શ્રેષ્ઠ, વેદોની અંદર હિંસાને પણ ધર્મના માર્ગમાં અહિંસા બતાવી છે. ધર્મને નિમિત્ત સિવાય જો અન્ય કોઈ પ્રસંગે આપ હિંસા કરો તો એ હિંસા હોય છે. લાકડાના સંયોગથી અગ્નિ થાય, એમાં ધૂમ્ર થાય, પણ લાકડું હટાડો એટલે પાછું અગ્નિ થાય. વેદોક્ત હિંસા એ હિંસા નથી, પણ અહિંસા છે. યજ્ઞમાં ગૃહસ્થએ કરેલું રાગયુક્ત હિંસા કરી હોય તો એ હિંસા કહેવામાં આવે. ઘર પરિવારની અંદર રાગ દ્વેષ રાખીને હિંસા કરી હોય તો એ હિંસા. આ ચર્ચા બહુ લાંબી ચાલી, પણ આદિગુરુ શંકરાચાર્ય જે આપણે કહી ગયા, સનાતન ધર્મનો પાયો આપણા, કે આપણા સનાતન ધર્મમાં હિંસા ન હોવી જોઈએ. એટલે અવિચારણીય વાત, એમાં આપણે વિચાર કરવાનો જ ન હોય. એટલે હિંસાને કોઈ જગ્યાએ સ્થાન આપ્યું નથી. આ વાત છે દ્વાપર યુગની છે, કે વેદોક્ત ધર્મની અંદર કરેલી હિંસા એનો દોષ નથી, એ દ્વાપરમાં. કલિકાલની અંદર એ પણ દોષ છે. જીવ માત્રનું કલ્યાણ કરવું, એનું પોષણ કરવું. ન કરી શકો તો વાંધો નહીં, એ જીવને જેમણે મોકલા છે એ શ્રી હરિ એનું પોષણ કરશે, આપણી કોઈ જવાબદારી નથી. અંતે માયાના મધ્યે સ કથમ નિસ્પૃહો ભવેત, કે મહારાજ હવે મારે નિસ્પૃહ થવું હોય તો શું કરવું? સ્વીકાર્યની વાત.
બહુ લાંબી ચર્ચા બાદ કે તમને તો વિદેહ કહેવાના. ચાલો હજી એક પ્રશ્ન પૂછું કે જનક રાજા આપને વિદેહ કહેવાના છે, પણ કઈ રીતે તમારા પરિવારને વિદેહ સમજવા? આપણા પરિવારમાં નિમિ નામના રાજા થયા અને કુલગુરુ વશિષ્ઠને બોલાવીને યજ્ઞ કરાવ્યો. યજ્ઞ ચાલુ અને ઇન્દ્રએ બોલાવ્યા વશિષ્ઠજીને કે દેવતાઓનો યજ્ઞ છે, થોડી વાર માટે આવજો ને. દેવતાઓ બોલાવે એટલે જવું પડે. એટલે નિમિ રાજાને કીધું કે તું થોડીક તૈયારી કરી રાખ આગળની, હું હમણાં આવું. વશિષ્ઠજી ઉપર યજ્ઞ કરાવવા ગયા. નિમિ રાજાથી ક્રોધ સહન નથી, થોડીક વાર લાગી ગઈ. બહુ ચિંતા થાય. એક ભૂદેવ હોય, 4-5 કામ ભેગા થઈ જાય, ન કોઈ ના પડે. વિકટ પરિસ્થિતિ. આ બધા વશિષ્ઠ જોઈએ મને, આ બધા નિમિ રાજા જો સમય આવે ત્યારે. પેલા અમારા ઘરે મંડપ પણ કરી જાય તો બાજુ વાળા છે અમારે નહીં આવી જાય. એકો આમ બહુ છે આમાં, એ તો નારાયણ જાણે છે કે એકમાંથી અનેક થવું. આપણે સક્કુબાઈ થતા આવડતું નથી ને એકમાંથી અનેક થઈ શકતા નથી. એટલે ક્રમ વાઇસ ગોઠવવું પડે. એમાં એક જણાનો ટાઈમ આડાવરો થાય એટલે છેડ સુધી. હવે વશિષ્ઠજીએ કીધું કે નિમિ રાજા થોડુંક આગળની તૈયારી કરી રાખો ને, ગાયના છાણા ને લાકડા ને બધું ભેગું કરો તો હું થોડીક વારમાં આવું છું. સ્વર્ગમાં ગયા, વાર લાગી. નિમિ રાજાએ બીજા આચાર્યને બોલાવીને યજ્ઞ પૂરો કરાવી દીધો. કરાવ્યો એ વાંધો નતો વશિષ્ઠને, તો વશિષ્ઠે એમ કીધું કે હું ગયો ત્યારે મને કહી દેવું તું આપે, તો હું પાછો અપમાનિત થવા ન આવત. અપમાનિત થવા અહીંયા તમારે દ્વારે ન આવો, પણ હવે હું તને શ્રાપ આપું કે તારો દેહ પડી જાય. તો મહારાજ નિમિ રાજા વિદેહ હતા, તો વશિષ્ઠજીએ તમારા કુલ ગુરુએ તમને શ્રાપ કેમ આપ્યો? જનક રાજા બધા વચનો સાંભળ્યા. સુખદેવજી બધું સાંભળ્યું, આનંદ થયો. પોતાના પિતાના આશ્રમે સરસ્વતી કિનારે જવા માટે રવાના થયા. અને જનક રાજાએ કીધું હતું કે ન્યાજીને વેદનો અભ્યાસ કરો. શાસ્ત્રો આપણા પિતા બહુ મોટા જ્ઞાની છે, એના સિવાય આ જગતમાં આટલું જ્ઞાની કોઈ નથી. અને આપ અભ્યાસ કરી અને ગૃહસ્થ ધર્મમાં આવો. હું પણ ગૃહસ્થી છું. આ રાજાનો દરબાર ભરેલો છે, બાજુમાં સ્ત્રી બેઠા છે, એક બાજુ અગ્નિ ચાલુ છે. ઘણી બધી મુદ્રાઓથી સમજાયું. સ્ત્રી ઉપર મારો ડાબો હાથ છે. કામ વાસના મને લાગે નહીં, કદાચ લાગે તો મારો જમણો હાથ અગ્નિ ઉપર છે, ત્યાં બળી જાય છે. આવા વિદેહી પુરુષ હતા. સ્વયં પરબ્રહ્મ રામના સસરા હોય એના જેવું વિદેહી બીજું કોણ હોય શકે? શાસ્ત્ર પારંગત થયા સુખદેવજી મહારાજ. યોગ માર્ગમાં પ્રવૃત્ત હોવા છતાં પિતાના વચનને માન આપી અને પિતૃઓની કન્યા પીવરી સાથે એમના લગ્ન થયા. દાંપત્ય જીવનની શરૂઆત થઈ અને 5 સંતાનો સુખદેવજીને થયા, જેમાં કૃષ્ણ, ગૌરપ્રભ, ભૂરી, દેવશ્રુત અને એક કન્યા કીર્તિ નામની દીકરી. આ કીર્તિના લગ્ન મોટી થવા પછી વિભ્રાજ રાજાના પુત્ર અહુણ સાથે કર્યા. બ્રહ્મદત્ત નામનો એમને ત્યાં પુત્ર થયો. નારદના ઉપદેશથી અહુણ માયા બીજનો બીજ મંત્રનો જપ કરી અને બદ્રિકા આશ્રમમાં ગયા અને પોતે મુક્ત થયા. સુખદેવજી યોગ બળ દ્વારા ખૂબ જ સિદ્ધ બની ગયા. સમય જતા પર્વતના શિખર ઉપરથી એમને ઠેકડો માર્યો. પર્વતના 2 ભાગ થઈ ગયા. પર્વતમાં ઠેકડો મારવાથી ગુરુત્વાકર્ષણ બળ લાગે, માણસ નીચે જાય, પણ સુખદેવજીની ઉર્ધ્વ ગતિ થઈ, ઉપર ગયા. વાયુની જેમ આકાશની અંદર વિચરણ કરવા લઈ ગયા. વ્યાસને બહુ દુઃખ થયું
કેમ કે એ તો અમર હતા, એમનું મૃત્યુ નથી. પોતાના પુત્રને આ રીતે વિયોગ જોઈ ખૂબ રુદન કરવા લાગ્યા. શિવજી પ્રગટ થયા અને આશીર્વાદ આપ્યા કે કાલ અનુક્રમે, સમય સંજોગો અને પરિસ્થિતિ અનુક્રમે આપણે પુત્ર પ્રાપ્તિની જિજ્ઞાસા થઈ, એમનું આયુષ્ય થયું. અને આ તો આપણે ભાગ્યશાળી કે આટલા યોગી પુરુષ આપણે દ્વારે આવ્યા છે. ટૂંક સારની અંદર વ્યાસજી ગૃહસ્થ બન્યા. આ રીતે ઉર્ધ્વ ગતિ થઈ. હયગ્રીવ નામની કથા આવે છે. હયગ્રીવ રાક્ષસને મારવા માટે શ્રી હરિએ હયગ્રીવ સ્વરૂપ ધારણ કર્યું. 10,000 વર્ષો સુધી ભગવાન નારાયણે કોઈ દૈત્યો સાથે યુદ્ધ કર્યું અને યુદ્ધમાંથી નિવૃત્ત થઈ પોતાનું બાણ હતું એ ઓશિકાઓ પર રાખીને નારાયણ સૂઈ ગયા. દેવતાઓને યજ્ઞ કરવાની ઈચ્છા થઈ એટલે બ્રહ્માજી અને શિવજી નારાયણને ઉઠાડવા માટે ગયા. પણ જગત પિતાને ઉઠાડવા કઈ રીતે? કદાચ ક્રોધ વ્યાપશે, ઘણા વિચાર કર્યા. એટલે બ્રહ્માજીએ વમરી નામનો એક કીડો ઉત્પન્ન કર્યો અને કીધું કે આ બાણ છે એનું આગળનો ભાગ છે એ થોડું તોડી નાખો એટલે ભગવાન ઉઠી જશે. વમરી કે એવું નહીં, શક્ય નથી, ઉઠશે તો મને સુદર્શન ચક્રથી મારશે. એને લાલચ આપી કે અમને જે યજ્ઞ કરશું એમાંથી અમુક ભાગ અમે તને આપશું. તો એ કયો ભાગ? વમરીએ બધું નક્કી કરી લીધું કે યજ્ઞ તમે મોટો જ કરશો, ભાગ કયો મને મળશે? તે કે ઓમતા ઓમતા જે કુંડ ઉપર ઢોરાનું હશે ને એ વમરીનો ભાગ. યજ્ઞમાં ઓમતા ઓમતા જે કુંડ ઉપર જવતર ઢોરાઈ જાય, તમને કઈ કે આગળ બેસો, લાંબો હાથ કરો. એ તમે જે ઓમો છો દેવતાઓનો ભાગ, સ્વાહા શબ્દમાં. તમે ઓયમે જ રાખજો, કઈ મનમાં ન લેતા. શાસ્ત્રોની ભાષા અને સાચું કેવું એ મારી ફરજ છે. સકારે સ્વાહામાં 3 શબ્દો આવે, સ, વ ને હ. હવે સાંભળજો કે સકારે બ્રહ્મ હત્યાયામ, સ્વાહાના સ માંથી તમે આહુતિ આપી દો તો બ્રહ્મ હત્યાયામ, બ્રહ્મ હત્યાનું પાપ લાગે. વકારે રીપુ વર્ધનમ, વકારમાં ઓમો તો શત્રુઓની વૃદ્ધિ થાય. હકારે સૂતકમ જ્ઞેયમ, સ્વાહાના હમાં ઓમો તો સૂતકનો દોષ લાગે. તો આ બધા ઊભા થઈ ગયા ઋષિઓ તો આહુતિમ કુત્ર દીયતે, કે મહારાજ આહુતિ ક્યાં દેવી? એટલે સ્વાહા શબ્દ સ વ ને હ એ વ્યંજન છે. ભણેલા છે બધા, સમજી ગયા છો. સ્વ, વ ને હ વ્યંજન, એમાંથી સ્વર અલગ પડે છે. સ્વાહા, હા બોલતા જે આ નીકળે છે, આહુતિ તત્ર દીએ, આહુતિ ન્યા દેવાની. પણ એક એક મંત્રમાં એવી રીતે અમે આહુતિ અપાવીએ તો આ